આજે મંદિરનું ઉદ્ઘાટન હતું. બાલાજી દાદાને 56 ભોગના દર્શનનું આયોજન કરેલ હતું અને બાલાજી દાદાને સવારે મારુતિ યજ્ઞ દિવ્યથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય મારુતિ યજ્ઞનું પણ આયોજન હતું અને દરેક હરિભક્તોએ મારુતિ યજ્ઞમાં લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી. અને બાલાજી દાદાને આજે નવા શ્રૃંગાર સાથે સજાવવામાં આવેલ છે અને બાલાજી દાદાને બાલાજી સેવા સમિતિના યજમાન પરિવાર દ્વારા 56 ભોગનું આયોજન કરેલ હતું. બાલાજી મંદિરના કોઠારી સ્વામી વેશ દાદા દાદી સ્વામીના આશીર્વાદથી અને બાલાજી દાદાના આશીર્વાદથી ભવ્યથી ભવ્ય દિવ્યથી ભવ્ય 56 ભોગનું આયોજન કર્યું. આજે ગણા ગણાને એટલા હરિભક્તોનો પ્રવાહ હતો અને આજે ત્રિવેણી સંગમ અમાસ શનિવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને બાલાજી હરિભક્તોનો ઘોડાપુર હતો અને અત્યારે પણ દર્શનમાં અવિરત પ્રવાહ ચાલુ છે. 56 ભોગ બધી મીઠાઈ ફરસાણ 2100 કિલો મીઠાઈ અને ફરસાણનો બાલાજી દાદાને 56 ભોગ ધરાવવામાં આવેલ હતો અને દરેક હરિભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી. જય બાલાજી ભગવાન, જય બાલાજી. કઈ ચેનલ અમારી કઈ સેવ કરી દેજો પછી વિડીયો નો જાય. સેવ કરી દેજો. બાલાજી નવ નિર્માણ મંદિર નૂતન મંદિરનું ઉદ્ઘાટન કાલે થયેલ અને પોથયાત્રામાં પણ હરેક હજારો ભાવિક ભક્તોએ લાભ લીધેલ હતો અને આજે સવારથી મારુતિ યજ્ઞ દિવ્યાથી દિવ્ય અને ભવ્યથી ભવ્ય 56 ભોગનું આયોજન કરેલ હતું બાલાજી સેવા સમિતિના યજમાન પરિવાર દ્વારા. અને બાલાજી દાદાને નવા વસ્ત્ર સજાવી અને શૃંગાર કરી અને બધા હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે 2100 કિલો મીઠાઈ અને ફરસાણનો 56 ભોગ બાલાજી દાદાને ધરવામાં આવેલ હતો અને દરેક હરિભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. આજે લાખો માણસોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી અને બાલાજી દાદાના ચરણ કમળમાં પ્રાર્થના કરી કે બધા હરિભક્તોને તન મન ધનથી સુખિયા રાખે. જય બાલાજી. બરોબર. સેવ કરી દેજો. રૂપિયા 2,51,000 અનુદાન કૃષ્ણકાંતભાઈ એમના તરફથી આવી છે. કૃષ્ણકાંતભાઈ સભામાં હોય તો આપનું સન્માનથી કરવા માટે આપનો ચિત્ત પધારશો. રૂપિયા 1,02,000 અનુદાન નવીનભાઈ પટેલ બાંધકામ અને સ્કૂલ સેવામાં આવ્યું છે. આપ આપનું સન્માન સ્વીકારવા માટે અહીંયા પધારશો. નિલેશભાઈ ગણદાસભાઈ ભલાણી
એનું થઈ ગયું. સંદીપભાઈ વલ્લભભાઈ સતાણી, નમ્રતાબેન સંદીપભાઈ સતાણી, ઘુમટની સેવા છે ₹2,51,000. સભામાં હોય તો જલ્દી આપણું સન્માન સ્વીકારવા આવશું. ₹1,01,01,000 લક્ષ્મણભાઈ ભૂસાભાઈ સાકરિયા, હસ્તે વિશાલભાઈ લક્ષ્મણભાઈ સાકરિયા એમના તરફથી આપવામાં આવ્યા છે. લક્ષ્મણભાઈ અને વિશાલભાઈ સભામાં હોય તો સન્માન સ્વીકારવા આવશું. ₹1,11,111 વિપુલકુમાર હસમુખભાઈ શાહ બાંધકામની સેવામાં છે. સભામાં હોય તો જલ્દી આવશું. હિતેશભાઈ આટકોટિયા તરફથી ₹51,000 અનુદાન આપવામાં આવ્યું છે. સભામાં હોય તો આપનું સન્માન સ્વીકારવા માટે આવું. શીતલબેન આટકોટિયા તરફથી પણ ₹51,000 બાંધકામની સેવામાં છે. આ બધા જ વર્ગોને આપણે ખૂબ તાળીઓના નાદે વધાવશું. અમારા સંતો પૂજ્ય રાધારમણ સ્વામી અને વિવેક સાગર સ્વામીજીનું સન્માન કરવામાં આવે છે. વડિયાથી અમારા પૂજ્ય આનંદ સ્વામીજી છે. અમરાપુરથી અમારા અક્ષરવલ્લભ સ્વામીજી છે. જૂનાગઢથી અમારા હરિપ્રસાદ સ્વામીજી છે. અમારા કોઈ મહલ છે. એ જ રીતે અંકલેશ્વરથી પૂજ્ય શાસ્ત્રીજી અને જયશ્રી સ્વામીજી છે. આ બધા જ વિવેક સાગર સ્વામી વિવેક સ્વામી અને રાધારમણ સ્વામી અહીંયા મંચના અગ્રભાગે આવશે. બા તમે આવ્યા છો, તમને નવું મંદિર કેવું લાગ્યું? બાલાજીનું મંદિર નવું મંદિર કેવું લાગ્યું? બહુ સરસ છે, ખૂબ જ સારું છે. ભક્તોને ખૂબ જ ભાવના છે અને ખૂબ જ પ્રેમથી બધા રાજકોટ વાળા દર્શન કરવા આવે છે. ખૂબ જ સારું છે. આટલા કેટલા વર્ષથી દર્શન ઘણા વર્ષોથી સ્વામિનારાયણ મંદિરે વિરાજતા સંકલ્પ સિદ્ધ ઘનશ્યામ મહારાજના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 100 વર્ષ પૂર્ણ થાય છે એની રીતે રાજોપચાર છે. સાંજોની માતાઓ તેમની પણ ઉપસ્થિતિ છે. નવદાબેન અને કોમલબેન બેડીનાગા મંદિર, ક્ષમાબેન ગુરુકુલ રાજકોટ, આરોહીબેન ગુરુકુલ રાજકોટ, ભક્તિબેન આ મંદિર એકદમ સરસ બન્યું છે, જે રાજકોટમાં ફર્સ્ટ નંબર આવે છે. આસ્થાનું કેન્દ્ર છે. હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા અટૂટ રાખનાર માણસને એનું કાર્ય સફળ થાય છે. તો રાજકોટની અંદર જૂનામાં જૂનું આ હનુમાનજી મહારાજનું મંદિર છે. રાજકોટની દૂર દૂરથી માણસો દર્શનાર્થે આવે છે. અમુક લોકો તો એવરીડે એટલે કે દરરોજ આવે છે અને એ લોકોના કાર્ય સફળ થાય છે. જેથી આ બાલાજી હનુમાન મંદિર એકદમ સરસ બનાવેલું છે. સ્વામિનારાયણ સંપ્રદાયે ખૂબ જ મહેનત લીધી છે અને ખૂબ જ ખર્ચો કર્યો છે, જેથી મંદિર સારામાં સારું લાગે છે. જય બાલાજી. બરાબર 8:30 કલાકે ત્રીજો દિવસ આપણે ના બહુ સરસ લાગે છે, બહુ સરસ લાગે છે. હું આજ 22-25 વર્ષથી તો હું આવું દર્શન કરવા. આમ પેલા નાનું મંદિર હતું પણ અત્યારે બહુ આનંદ આવે અહીંયા બેસીએ જ તો એમ. પેલા કેવું હતું જૂનું મંદિર કેવું લાગતું, અત્યારે કેવું લાગે? અત્યારે બહુ સરસ થઈ ગયું છે. આનંદ આવે બેઠા? હા આનંદ આવે. સુરતમાં બેઠા એવું લાગે? હા આનંદ આવે છે. સ્વામિનારાયણ મંદિરનું કામ સારું. હા સરસ. બાલાજી મંદિર. હા બાલાજી મંદિર. જય બાલાજી. જય બાલાજી. રાજકોટના જૂના દિવસ અત્યારે પૂર્ણવા દે જતા એમને એમ કરી દેવાનું. આમ સાહેબ મળ્યું હોય ને તો બહુ સરસ એકદમ છે ને. હું અહીંયા બહુ માનું છું આના. કેટલા વર્ષથી તમે આવો છો? હું અહીંયા લગભગ 71 સાલમાંથી આવ્યો છું. આ નવું આયોજન થયું, આજે ઓપનિંગ હતું સ્વામિનારાયણનું.
તો તમને આ મંદિર કેવું લાગ્યું? અત્યારે મંદિર બહુ ટોપ થઈ ગયું આમ પેલા છે ને 71 માં ત્યારે ખાલી હાવ નાનો હતો ખાલી અત્યારે બહુ એકલા છે અને બધા કામે પોતે છે એટલે જે માનતા રાખી મંદિર હા તમે જે મનમાં લેવો એ તમે થઈ જાય શ્રદ્ધાથી માનતા કરો પાકું. તો થઈ જાય. ઈ શ્રદ્ધા માનવી. જય બાલાજી. બાલાજી મંદિર તમને જે સારું લાગે. વિષ્ણુ બેન તમે આવ્યો છો નવું બાલાજી મંદિર બન્યું તમને કેવું લાગ્યું? અત્યારે નવું બન્યું તમને કેવું લાગ્યું? જય બાલાજી. અત્યારનું મંદિર સારંગપુર હનુમાન દાદા જેવું જ બન્યું છે અને ખૂબ જ ધાર્મિક છે. બધાની ઈચ્છા આ મંદિરમાં પૂરી થાય છે. જય બાલાજી. ખૂબ જ સરસ છે અને ખૂબ જ આનંદ આવે છે. આરતી કરીએ તો પણ અમને આયા અને માનતા આપણે જે માની થઈ જાય છે. તરત જી માનતા માનીએ એની તરત જ સફળ થઈ જાય છે. બાલાજી હનુમાનનો એટલો આપણે હાક છે આમ. જય બાલાજી. જય બાલાજી. આવો 2 મિનિટ બોલું બીજું બાલાજી વિશે અહીંયા આવી જાઓ. તમે અહીંયા નવા મંદિરમાં આવ્યા આજે ઓપનિંગ હતું બાલાજીનું તમને કેવું લાગ્યું ને કેવો અનુભવ થયો? બહુ જ કેટલા વર્ષથી આવો છો? અમે તો અહીંયા જ રહીએ છીએ પ્રહલાદગઢમાં જે વર્ષોથી આવીએ છીએ અને અહીંયાનું તો બહુ જ સજ છે જે માગો એ થઈ જ જાય છે કામના પૂરી. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. મંદિર જોઈને બહુ જ આનંદ થાય છે અને જે માનતા જે રાખે છે બધી શ્રદ્ધા ભગવાન પૂરી કરે છે. જય બાલાજી. જય બાલાજી. આ મંદિર બહુ ફાઇન છે અને મને આનંદ મળે છે. જય બાલાજી. તો કેટલામું ભણે શું નામ છે તારું? દિયા ડોડિયા. અને કેટલામું ભણે? 5th. તને અહીંયા બી આનંદ આવે છે બાલાજી મંદિર આવીને? હા. તારી કે કામના પૂરી થઈ માનતા કહી દીધી કે કોઈની કામના પૂરી થઈ ગઈ ને? હા. જય બાલાજી. જય બાલાજી. લાવો આયો બેટા આયો. તું આજે આવ્યો બાલાજી મંદિરે આ નવું બાલાજી મંદિર જો આજ ઓપનિંગ હતું તને કેવું લાગ્યું? સારું લાગ્યું. બાલાજી મંદિર આવી તને મજા આવી ખરી? હા. બહુ મજા આવી. આ નવું મંદિર છે નવું વ્યવસ્થા છે. મને દર્શન કરવા આવવાની બહુ ઈચ્છા છે. દર શનિવારે આવે? હા. ઓકે જય બાલાજી. જય બાલાજી.
ભરતભાઈ તમે આવ્યા નવા બાલાજી મંદિર લાગ્યું તમે કેટલા વર્ષથી આવતા તમને કેવો અનુભવ છે છેલ્લા 45 વર્ષથી હું બાલાજીના દર્શન આવો છું. સ્કૂલમાં ભણતો હતો ત્યારથી, અને મને બાલાજી મંદિર ને ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. તમારે કે મનોકામના પૂરી થઈ ખરી બાલાજી મંદિર ઘણી બધી મનોકામનાઓ. હું કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરું એટલે દાદાજીને પહેલા પર અહીંયા રજા લઉં અને પછી જ મારા કાર્યની શરૂઆત કરું. પેલા બાલાજી પછી બધું. પહેલા બાલાજી પછી બધી. બાલાજી છે તો આપણે છીએ. જય બાલાજી. તમે કેટલા વર્ષથી આવો છો અને તમને અનુભવ કેવો લાગ્યો? અમે તો બહુ જ અમે જ્યારે નાના હતા ત્યારે નાઇટ સ્કૂલમાં આવતા ત્યારથી અહીંયા આવીએ છીએ. પેલા તો નાનું મંદિર હતું, ભવિષ્ય મંદિર થયું, આજનું ઓપનિંગ હતું, તો તમને કેવું લાગ્યું? બહુ જ સરસ અને બહુ જ અતૂટ શ્રદ્ધા છે અમને. અને કેટલા વર્ષથી તમે આવો છો તમારી શું મનોકામના કોઈ પૂરી થઈ? બધી મનોકામના પૂરી થઈ જાય છે. બાલાજી પાસે એકે બાકી ન રહે મનોકામના. જય બાલાજી. જય બાલાજી. આપણે બાલાજી મંદિર નવું બન્યું આધુનિક, પેલા આવું જૂનું હતું તે બહુ મોટું થઈ ગયું, તો તમે બાલાજી વિશે અને આ મંદિર વિશે શું કહેશો? મંદિર તો ખૂબ જ સારું બનાવ્યું છે અને નવેસરથી આખું બનાવ્યું છે અને ભવ્ય બનાવ્યું છે. સાળંગપુર ધામમાં આવ્યા હોય એવું જ લાગે છે અત્યારે. તમારી અહીં મનોકામના પૂરી થઈ કરી એક વાર બાલાજી મંદિરે? ઘણી બધી મનોકામના, લગભગ બધી પૂરી થઈ ગઈ છે મનોકામના. દર શનિવારે આવો છો કે આજે જ આવ્યા? દર શનિવારે આવીએ છીએ. જય બાલાજી. જય બાલાજી. દાદા તમે બાલાજી મંદિરે તમને કેવું લાગે છે? બહુ સારું. આનંદ આવ્યો? બહુ આનંદ તમે આજે બાલાજી મંદિર આવ્યા, નવું ઓપનિંગ છે, નવું કામ છે, તમને કેવું લાગે? બહુ આનંદ આવ્યો, બહુ મસ્ત કામ. શનિવારે આવો છે? દર શનિવારે દર શનિવારે આવીશ, દર શનિવારે. આમ મજા જ આવ્યા? અરે બહુ મજા આવે. જય બાલાજી. કેટલા વર્ષથી આવો છો? 40 વર્ષ. આ દુકાન છે આગળ, ધર્મેન્દ્ર રોડ દુકાન છે. જય બાલાજી. જય બાલાજી. હાલો જય બાલાજી. એક શબ્દ ખાલી. ત્રીજો શબ્દ. આપણે ભવ્યમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરમાં બાલાજીનું આજે ઓપનિંગ થયું છે, તો તમને કેવું આનંદ આવ્યો? અમને બહુ જ આનંદ આવ્યો અને બહુ જ મજા आती है हमको. દર શનિવારે આવો છો કે આજે જ? दर शनिवार आते हैं. कहाँ रहते हो आप? राजकोट में रहते हो? गुजरात में? राजकोट में अभी राजकोट में रहते हैं. पहले कहाँ रहते थे? दिल्ली के? मुंबई? बाहर रहते हैं. यहाँ आए राजकोट में और बालाजी मंदिर पसंद आए कि नहीं आए? बहुत पसंद है. बहुत पसंद आए. सारे गुजरात में यही अच्छा मंदिर बना. स्वामीनारायण बालाजी का मंदिर बहुत बहुत है. आपका क्या नाम है? हर्षा राजेश भाई जोबन पुत्रा. कहाँ रहते पहले आप? दिल्ली, मुंबई? अभी गुजरात में, राजकोट में? हाँ. कैसा लगा बालाजी मंदिर? बहुत फाइन लगा, बहुत फाइन लगा, बहुत अच्छा है. जय बालाजी. सब पे बालाजी कृपा करिए. सबके ऊपर कृपा करे. हाँ, बालाजी सब पे कृपा करे. हाँ, सबको मनोकामना. हम भी चल लेके आते हैं शनिवार को. अच्छा. जय बालाजी. जय बालाजी. आम जाओ, आम राम. બા આપણે શનિવાર છે, બાલાજી મંદિર આવ્યો, તમને કેવું લાગે છે? બહુ સરસ છે. અત્યારે બહુ સરસ થઈ ગયું. આજે જ ઓપનિંગ હતું, તમે આજે આવ્યો શનિવારે, તમને કેવું લાગે છે? બહુ સરસ લાગે છે. પેલા કરતા બહુ સરસ થઈ ગયું. એવું લાગે ઘરે જવું તો અહીંયા રોકાવું છે? અહીં રોકાવું એવું લાગે છે? એવું સરસ થઈ ગયું. હમણાં તું બોલી હમણાં. જય બાલાજી. જય બાલાજી. બોલશો? આપણે નવા બાલાજી દેશો 2 મિનિટ. આપણે નવા બાલાજી મંદિરે આવ્યા છો તમે, બરોબર? તો તમને કેવું લાગ્યું ને હજીમાં આજે ઓપનિંગ હતું, તમને કેવું લાગ્યું? બહુ સરસ થઈ ગયું. પહેલા કરતા જે આધ્યાત્મ આ લોકોની વધી ગઈ. અમે જ્યારે નાના હતા ત્યારે કનોજી સ્કૂલમાં ભણતા અહીંયા, બરોબર? ત્યારે અહીંથી અમે જતા અને હાવ નાનું જ હતું. અત્યારે તો બહુ ડેવલપ થઈ ગયું, સરસ મજાનું થઈ ગયું. હવે તો એવું લાગે કે આ જગ્યાએ ટૂંકી પડશે અહીંયા.
અને તમને એકે માનતા કરીને પૂરી થઈ ગઈ એવી ખરી દાદા પાસે? હજરા હજુર છે બાલાજી દાદા, હજરા હજુર છે. 30 વર્ષથી આવતા છો સાહેબ? વધારે એથી વધારે વર્ષથી. હા હા, 40 વર્ષ minimum. હું લગભગ 40 વર્ષ જેવું થયું અહીંયા આવું છું. તમને અનુભવ આજે અનુભવ કેવો છે? આમ મનમાં શાંતિ થઈ જાય આમ. એમ થાય કે અને હું ઘરે તો જવું પેલા અહીંયા દર શનિવારે હું જંક્શનમાં રહું છું, ત્યાંથી ઉગાડા પગે હાલીને આવતો સવારના પોરમાં, આરતી કરી જાતો અહીંયા. જય બાલાજી. જય બાલાજી, જય બાલાજી. અહીંયા આવી છે તો ઘરે જવાનું મન નથી થતું. આજે તમે આવ્યા છો, આજે મંદિરનું ઓપનિંગ જવાનું સરસ બાલાજી મંદિર બનાવ્યું છે, તમને અનુભવ કેવો છે? અનુભવ બહુ જ સરસ થયો અને બહુ મજા આવે છે. એવું થાય છે ઘરે જવું? ઘરે જવું નથી. તમે આજે નવું ઓપનિંગ થયું બાલાજી મંદિરનું, વર્ષોથી તમે આવતા હશો, હા, તો તમે અનુભવ 60 વર્ષ ત્યાં અનુભવ ઈ કે દાદા અમારા કામ કરે છે. આજરાજી થઈ જાય સામે? આવડી ડેરી હતી ત્યારથી અમે આવું છું પણ નહીં એટલા વર્ષ ત્યાં. કેટલા 50 વર્ષ થઈ ગયા છે બાંગ? કેટલા વર્ષ? 50 વર્ષ થઈ ગયા? હા 50 વર્ષ. આજે તમને કેવું લાગે છે? બહુ મસ્ત. દાદા ને કઈ ઘટે નહીં. ઘરે જ નથી જવું? ઘર જવું નથી ગમતું. આજે આ જ રહી જવું છે. અમે સેવા વાળા છીએ. કાલ 24 કલાક સેવા કરી હતી. રાતના 2 વાગે ગયા હતા. હા જય બાલાજી. હા રાજકોટ પીપળી હોલ સેવા કરવા આવ્યા સવારથી એમને કાલ રાતના? અમે સ્વામિનારાયણ ગયા ને આવી જ ને અમારા વિવેક સ્વામી રહ્યા એટલે. હા જય સ્વામિનારાયણ, જય બાલાજી. દાદા અમને જાજી શક્તિ આપે બસ. અમે એ માંગીને બધાના દુઃખ દૂર કરે દાદા. તારે હું કેવું છે? બાલાજી મંદિર આવ્યો છે, શેના માટે આવ્યો? દર્શન માટે આવ્યો છે? જમવા? જય બાલાજી મંદિરની જય. બાલાજી દાદા હંધાઈ નો દુઃખ ભાંગે, હું એટલું માંગુ. કલ્યાણ કરે બાલાજી દાદા હંધાઈ નું, ગરીબ નું, બધાય નું. કોઈ દુખી હોય નહીં જીવ. દાદા હાજરા હજુર જેવું તમે માનો એવું. એવો શ્રદ્ધા રાખો, જેવી વિશ્વાસ કરો એવો દાદા કામ કરે. વિશ્વાસ, શ્રદ્ધા, વિશ્વાસ હોય, કેન્દ્ર વિશ્વાસ નું એને પકડી રાખો. કાઈ વાંધો નથી. કીધું ને સંતોએ. હા બસ ઈ હાજરા હજુર કરો એટલે ભાવ કરો એટલે ભગવાન આવવાના જ છે. પછી બાલાજી હોય કે રામ હોય કે સીતા હોય, માતાજી હોય, કોઈ બી ભગવાન ઘોડા ભાવથી ભક્તિ કરો, કપટ ના કરો કોઈ હારે. મનમાં કપટ નહીં રાખવાનું. જય બાલાજી. અને હવનું સારું થાય, કલ્યાણકારી. કાકા તમે આટલા આવ્યા છો આજે, કેટલા વાગ્યા કેવું તમને લાગે છે? બહુ સરસ લાગે છે અને અહીંયા દર્શન કરવા આવવાથી ખૂબ જ શાંતિ વળે છે. જય સ્વામિનારાયણ, જય બાલાજી હનુમાન. કેટલા વર્ષથી તમારી કોઈ માનતા હોય ને માનતા પૂરી થઈ ગયેલી ખરી? અમે માનતા માનેલી નથી કોઈ, પણ તમને સરસ શ્રદ્ધા છે. શ્રદ્ધા ખૂબ જ છે, શ્રદ્ધા ખૂબ જ છે. જય બાલાજી, જય બાલાજી. જય સ્વામિનારાયણ ભૂલી ગઈ. જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, હર મહાદેવ. જય સ્વામિનારાયણ એમ કઈ ભૂલી ગઈ મારા મહાદેવ ને મારા સ્વામિનારાયણ. ઘોડિયાના તો 24 કલાક દિવાળી છે, આપણે જાગતો જ છે બાપ. ઈજ ના પડે કયું મેં તો કીધું નહીં. તમે બોલી દીધી. તમે બાલાજી મંદિર આવ્યા, આ આધુનિક નવું બાલાજી મંદિર સ્વામિનારાયણ મંદિરે બનાવ્યું, તમને કેવું લાગે છે? બહુ જ સરસ થઈ ગયું છે, અતિશય સરસ. પહેલા કરતા જગ્યાએ વધી ગઈ, ભક્તો માટે વધારે સુવિધા થઈ ગઈ, દર્શન કરવાનો લાભ રહે વ્યવસ્થિત. તમે સાળંગપુર હનુમાન જાય એવું નથી લાગતું તમને આજનો માહોલ? અરે એની કમ્પેરમાં ઘણું આવી ગયું છે સારું. નાની ડેરી હતી એનાથી તો ઘણું મોટું થઈ ગયું. ભક્તો ઘણા બેઠે 100 લાખો. હા 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 100%. બધા બેસીને વ્યવસ્થિત દર્શન કરે. હા હા. જય બાલાજી, જય બાલાજી. ચાલુ છે લાઈવ ચાલુ હતી, લાઈવ ઉતાર નાખે એમાં. હાલો ભાઈ ચાલુ છે યુટ્યુબ ચેનલ પેલા સાહેબ ભાઈ બોલાવીને આવો 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 અરે આવો વેલકમ આવો. તમે આની પેલા ગણપતિ માં કે આપણે મળ્યા હતા ગંગેશ્વર? ના 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 મેડમ, આપણે બાલાજી મંદિર આજે આવ્યા છો, ઓપનિંગ છે બાલાજી મંદિરનું. મને તો એવું લાગે છે કે આપણે સાળંગપુર હનુમાન આવી ગયા એવું લાગે છે. તમને કેવું લાગે તમારા મન? હા, મને એવું જ લાગે છે કે આ અમારું મિની સાળંગપુર જ છે. અને અમે તો કાલે જે આ કથાનો આરંભ થયો ત્યારથી અમે કથામાં આવીએ છીએ અને લાવો લઈએ છીએ અને ધન્યતા અનુભવીએ છીએ. કાલ તો દાદાનો
અન્નકૂટ પણ હતો, તો એની પણ અમે આજે શું કહેવાય દર્શન કર્યા છે અને અમે ખૂબ પવિત્રતા અને ધન્યતા અનુભવી છીએ. અને મારા સર્વ રાજકોટવાસીઓને નમ્ર વિનંતી છે કે તમે પણ આ કથામાં આવો અને ખુદને પવિત્રતા ખુદની અંદર ફીલ કરો અને દાદાનું નામ લ્યો. જય શ્રી રામ, જય વીર હનુમાનજી. બાલાજી વિશે બાલાજી દાદા પાસે તો હું 11 વર્ષથી આવું છું, છેલ્લા 11 વર્ષ થયા. અને જઈ આવું ને ત્યાં મને એમ જ થાય કે હું સ્વર્ગમાં હોઉં. બીજું કાંઈ હું નહીં બોલી શકું. જય બાલાજી, જય સિયારામ. તમને અનુભવ આજે કેવો લાગે? એવું લાગે કે ઘરે જવું રોકાય એવું લાગે? હા, સાચી વાત છે. ઘરે જવું જ નથી, ઈચ્છા જ નથી થતી, પણ ઘરે તો જવું જોઈએ, એના વગર ચાલશે નહીં. એવું થાય છે કે બસ આજે અહીંયા દાદા પાસે જ રોકાઈ જાય અને એની ભક્તિ કરી લઈ અને એમના શું કહેવાય આશીર્વાદ લઈને એમની સામે બસ બેઠા રહી હાથ જોડીને, અને અમારી લાઈફમાં સુખ સમૃદ્ધિ બધું આપે એવી અમારી ઈચ્છા છે. જય શ્રી રામ. આપે કોઈને રાત નથી કે જેટલી માનતા તમે દિલથી કરો, ચોખ્ખા દિલથી, એટલી દાદા માનતા પૂરી કરે. મને ખ્યાલ. હા 100% કરે. તમે સરસનો મને અનુભવ. તમે ખાલી હનુમાનજી પાસે આવીને માથું નમાવો અને તમારા દુઃખ દૂર ન કરે તો એ સાળંગપુર વાળો હનુમાન દાદો ને. જય શ્રી રામ, જય બાલાજી. જય બાલાજી, જય સિયારામ. જય બાલાજી, જય સિયારામ. જય બાલાજી, જય સિયારામ. આપણે રાજકોટ જ રહેવાનું કે દિલ્હી? હા, ના, રાજકોટ પ્રોપર રાજકોટના જ છીએ. બોલો આવો. 2 મિનિટ ખાલી 2 મિનિટ. ના આપણે અહીંયા આવ્યા છો આજે હનુમાન ને શનિવાર છે, હનુમાન દાદાનો દિવસ છે, તો તમને અનુભવ કેવો છે આજે? ના, અહીંયા આવીને છે ને હનુમાન દાદાના દર્શન કરીને એકદમ આમ ભાવ વિભોર થઈ જઈને બસ આમ આનંદ ને આનંદ આવે છે. 2 દિવસ સપ્તાહ ભાગવત હતી, તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું. દાદાની કથા થાય તો બધાને ગમે જ. આજે તમને એવું નથી લાગતું કે આપણે સારંગપુર હનુમાનના દાદાની બેઠા? બસ એવું જ સરસ એવું જ લાગે છે વાતાવરણ ને બધું, કે સારંગપુર વાળા દાદા જ અહીંયા છે. આપણને સારંગપુર હનુમાન જેવું જ લાગે છે ને? હા, એવું જ લાગે છે. અને આજે કેવું બધું થઈ ગયું? સરસ. ના, બહુ સરસ થઈ ગયું. કેવું હતું અત્યારે? કેવું? પેલા નાની ડેરી સાવ નાની ડેરી હતી, એમાંથી બહુ ભવ્ય મંદિર બન્યું. એ દાદાની જ દયાથી થયું છે. દયાથી થાય ને, કોઈ થયું છે, બાકી ન થાય. બાકી ન થાય. જય બાલાજી, જય શ્રી રામ. બોલો બે શબ્દ. જય બાલાજી. બાલાજી મંદિર બહુ સરસ બનાવ્યું છે, બહુ મજા આવે છે અને બહુ માણસો થાય છે ભજન કરવા માટે. બહુ મજા આવે મંદિરે. આજે નવું મંદિર બન્યું સ્વામિનારાયણનું. પેલા નાની ડેરી હતી, આવડું મોટું ભવ્યમાં ભવ્ય આજે 2 દિવસથી પ્રોગ્રામ ચાલે છે. તમને કેવું લાગ્યું? અરે બહુ સારું લાગ્યું. હજી પણ જગ્યા ઘટશે, એટલી બધી જગ્યા જોશે, બહુ પબ્લિક થાય છે. તમને એવું નથી લાગતું આપણે સારંગપુર હનુમાન જ બેઠા છે? બસ સારંગપુર હનુમાન દાદા જ છે. જય બાલાજી. આપણે શું નામ છે તારું? દર્શક. કેટલા હું ભણું? 7મા. આજે કેવું લાગે છે? આ સપ્તાહ જે કરી હતી એમાં બહુ સારું દાન મળ્યું છે ને બધા બહુ સારી મહેનત કરી છે. ભક્તિભાવ કરે છે બાલાજી? હા, ભક્તિભાવ કરે છે, જે આ ટ્રસ્ટ વાળા છે અને બહુ સારું કામ કરે છે. જય બાલાજી. જય બાલાજી. હેલો. જય બાલાજી. What do I say? You say. Jay Balaji. What do I say? જય બાલાજી. Jay Balaji. Jay Balaji. I'm from the UK. I came here for my holiday. અમારા ગુજરાતના તમે મહેમાન કહેવાય, તમે બોલો જય બાલાજી. Jay Balaji. You talk. જય બાલાજી. જય બાલાજી. Jay Balaji. ગુજરાતી આવડે છે ને બેટા? થોડુંક. આ બાલાજી મંદિર આવ્યા છે, તને કેવું લાગે છે? બહુ સરસ છે. પહેલા નાનું મંદિર હતું, હવે ભવ્યમાં ભવ્ય બાલાજી મંદિરનું ઓપનિંગ થયું. તને કેવું લાગે છે? બહુ સરસ છે. તને એવું લાગે છે કે આપણે ગુજરાતમાં બાલાજીના મંદિર હતા, આપણે બધી આશા પૂરી થઈ જાય? બાલાજી મંદિર આવ્યા હોય તો. યસ. યસ. આપણે ક્યાં રહેવાનું? ગુજરાતમાં કે યુકેમાં? ક્યાં રહેવાનું? UK છે, લંડન. લંડન. લંડન દર્શન કરવા આવ્યા? યસ. લંડન ગુજરાતમાં રાજકોટમાં દર્શન કરવા આવ્યા? બાલાજી મંદિર. યસ. ઓકે. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. મેડમ એકવાર બોલ દો. જય જય બાલાજી. બાલાજી. જય હનુમાન બાપા. જય હનુમાન બાપા. જય બાલાજી. આપ કहाँ रहे हो? હું અહીંનો જ છું, રાજકોટ. રાજકોટ ગુજરાત.
બહુ સરસ આયોજન કર્યું છે એકદમ. આપણે બાલાજી મંદિર આજ તો આવ્યો, પેલા નાની ડેરી હતી, અત્યારે આવડું મોટું ભવ્ય મંદિર બની ગયું છે. તને કેવું લાગે છે? બહુ સરસ. તારું શું નામ છે? મારું નામ છે નીવ. નીવ. આપણે તું ભણસ અત્યારે? તો કેટલામું ભણસ? 5મું. બાલાજીનું નામ લઈને જા તો પાસ જ થઈ જાય ને પરીક્ષામાં? હા. જય બાલાજી. જય બાલાજી. આપણે સ્વામિનારાયણ મંદિર તરફથી બાલાજી મંદિર ભવ્ય બનાવ્યું છે. તો બે શબ્દ શું કહેશો? હું તો કાયમ બાલાજીની માનું જ છું. આજે 2 વર્ષ પહેલા મારે બ્રેન હેમરેજ થયું તો શક્ય જ નહોતું, પણ હનુમાનજીની કૃપાથી 100% સાચું. આપણને શ્રદ્ધા હતી ને આપણે સજા થઈ ગયા. હા, બાલાજી બાપુની દયાથી. બાલાજીની કાયમ બાલાજીની દયાથી. બાલાજીની દયાથી. આપણે કઈ બે શબ્દ કહેશો? બાલાજી માટે કહેવાયું છે કે બાલાજી તો કળિયુગના દેવ છે, પણ ખરેખર ઘોર કળિયુગમાં જ્યારે આપણને દુઃખો જ્યારે ઘેરી વળે છે ત્યારે બાલાજી એક જ એવું સ્વરૂપ છે જે કે આપણને દુઃખોમાંથી બહાર કાઢે છે. મારા જીવનમાં 2 વર્ષ પહેલાં એવો પ્રસંગ બન્યો કે કોઈ સંજોગો નહોતો, બચવાનો કોઈ ચાન્સ નહોતો. હસબન્ડને અકસ્માતમાં બ્રેન હેમરેજ થઈ ગયું હતું, પણ બાલાજી દાદાને એટલી દયા કરી બાલાજી દાદાએ કે 100% રિકવરી મને મળી આજે બ્રેન હેમરેજમાં. આ બાલાજી દાદાની બહુ મોટી કૃપા છે. પરચો કહો તો પરચો અને કૃપા કહો તો કૃપા. બાલાજી દાદા અહીંયા હાજરા હજુર છે અને કાયમ માટે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી બાલાજી દાદાનું તેજ આવું ને આવું રહેશે. અને તમને એવું નથી લાગતું બેના કે નાનું મંદિર છે, ભવ્ય મંદિર બની ગયું, તો આપણે આજે સાળંગપુર હનુમાનમાં બેઠા એવું નથી લાગતું? એવું જ લાગે છે. એટલે અમારે હવે સાળંગપુર અમને ધક્કા ખાવાની કોઈ જરૂર રહેશે નહીં. અમે અહીંયા આવી જશું એટલે અમને સાળંગપુર ભવ્યથી ભવ્ય લાગે છે. અને ભવિષ્યમાં હજી બહુ મોટી જગ્યા પણ જોશે આ મંદિર માટે, એવી શ્રદ્ધા અને બધા વિશ્વાસ છે કે આ જગ્યા બહુ ટૂંકી પડશે બાલાજી માટે. જય બાલાજી. જય બાલાજી. બોલો બેટા. આપણે તો આવીશું આયા, બરોબર? તને કેવું લાગ્યું? મને બહુ સરસ લાગ્યું. અને તારું શું નામ છે? મારું દ્રશ્ય નામ છે. દ્રશ્ય, તું ભણસ કે નથી ભણતી? ભણું છું. કેટલામાં આવી? હું 3rd માં, 3જામાં. તને આવી તો બહુ આનંદ આવે છે? દર શનિવારે આવે છે કે આજે જ આવી? દર શનિવારે આવું છું. તને આવીને અનુભવ થાય કે બાલાજી પાસે જ બેઠું ઘરે નથી જાઉં? હા. એવું લાગે છે ને? હા. જય બાલાજી. જય બાલાજી. બોલો બેટા. આપણે બાલાજી મંદિર ગમ્યું અને નવું સુંદર બનાવ્યું છે. એ તને ગમ્યું બાલાજી મંદિર? આપણને એવું લાગે કે આપણે સારંગપુર હનુમાનમાં બેઠા છે એવું એવું લાગે છે ને કે આપણે સારંગપુર હનુમાન ગયા એવું છે. હવે આપણે આ જવાનું, બરાબર ને? સારંગપુર હનુમાન જવાનું. જય બાલાજી. બોલ જય બાલાજી. જય બાલાજી. જય બાલાજી. હું શીતલબેન સોની. આપણે રાજકોટમાં જ્યાં નિર્માણ થયું છે બાલાજીનું મંદિર, જય બાલાજી, લાગતું જ નથી કે આ ઈ જ છે. એકદમ નવો લોક અને નવો નિર્માણ. આમ રાજકોટમાં છે એવું લાગતું જ નથી. બહારગામ આવ્યા હોય છે આપણને. મને તો એવું લાગે કે સારંગપુર હનુમાન આપણે આવી ગયા હોય ને સારંગપુર હનુમાનમાં આપણે બેઠા છે. હા. સાળંગપુરથી વિશેષ બહુ સરસ. અને આમ અહીંયા આવીને શાંતિનો અનુભવ થાય છે ને એમ થાય છે બેઠા જ રહી શાંતિથી. આપણે ઘરે જવું લાગે શાંતિથી. બહુ સરસ. લાગતું નથી કે આ ઈ જ મંદિર છે. ઓલ્ડ મંદિરમાંથી ન્યૂ મંદિર બહુ સરસ છે. એકદમ લુક જ આખો અલગ થઈ ગયો છે. એકદમ સરસ. ગુજરાતમાં રહેવાનું કે બહાર? ના, અહીંયા રાજકોટમાં જ. નમસ્કાર. જય બાલાજી. મારું નામ પ્રકાશ સોલંકી છે. સાહેબ, એક સૂચના આપવી છે કે આટલું મોટું સરસ ભવ્ય મંદિર બનાવ્યું છે અને લોકો હરિભક્તો પણ એવા આવે છે કે જેને ખરેખર ટૂંકા વસ્ત્રો ન પહેરવા જોઈએ. તો લોકો હરિભક્તોને પ્લસ બાલાજીના સંચાલકોને એક સૂચના છે, આપણે કોઈને કે સ્ટીકર નથી લગાવવા કે ભાઈ ટૂંકા વસ્ત્રો પહેરો નહીં પહેરો કહેવા માટે, પણ એક ખાસ સૂચના એ મળે એ લોકોને કે ટૂંકા વસ્ત્રો પહેરીને મહેરબાની કરીને બાલાજી હનુમાનજી મંદિરમાં ન આવે. એના માટે કંઈક વ્યવસ્થા કરે. સ્વ ઈચ્છાથી એ લોકો કરશે તો જ શક્ય બનશે, બાકી શક્ય નહીં બને. તો એક આ જરૂરી છે કે ટૂંકા વસ્ત્રો બાલાજી હનુમાનજી મંદિરમાં ન પહેરીને આવે તો સારું છે. બાકી આવું ભવ્યથી અતિ ભવ્ય સુંદર મંદિર બનાવ્યું છે. લોકો આપણને એવું નથી લાગતું કે આપણે આજે સારંગપુર હનુમાનમાં આપણે આવી ગયા એવું નથી લાગતું? સારંગપુર હનુમાનમાં આવી ગયા તો એ વસ્તુ જુદી હતી, પણ અમે તો પહેલેથી જ માની ચૂક્યા છીએ. જ્યાંથી મંદિરની શરૂઆત થઈને બનાવવાની ત્યારે જ લાગતું હતું કે બહુ સારંગપુર મિની સારંગપુર જ થશે. અમે તો દાદાને માની લીધા હતા કે સારંગપુરનો મિની સ્વરૂપ જ છે. સાહેબ, કેટલા વર્ષથી આવ્યા? હું 30-32 વર્ષથી છું. મને કઈ અનુભવ થયો કે માનતા કરીને પૂરી થઈ ગઈ? સાહેબ, એવો તો ઘણા અનુભવ છે. એક one by one. મારા ડોટર હતા,
ભણતા હતા એને બહુ ઈચ્છા હતી કે કોઈ સારી જગ્યાએ જાય. આઈટી સ્ટુડન્ટ હતી અને કુદરતી એનું જ્યારે સપન નક્કી થયું ને તો બાલાજી હનુમાનજી મંદિરમાં થયું. એક ઈચ્છા હતી કે થાય કે ન થાય બાલાજી હનુમાનજી મંદિરે બાલાજી દાદા કંઈક કરી આપે અને એનું અહીંયા જ સપન નક્કી થયું. એના હા પણ અહીંયા જ બાલાજી મંદિરમાં જ પાડી છે. એ લોકો દાદાની અસીમ કૃપા છે એમાં. દાદાની કૃપા એટલી કૃપા છે દાદાની. જય બાલાજી. જય બાલાજી. લાવો તો ફોન છે ભેગો જે તો સાહેબ હાલો ભાઈ ફોન ચાલુ કરી છે ફટાફટ કરો પાછું બોલો એમની કહું વ્યવસ્થિત કરવું હા હા વ્યવસ્થિત બોલો ને અનુભવ છે રહી ગયો અનુભવ થયો આપણે ભાઈને લાગ્યું હતું આપણે માનતા રાખી હતી કે વ્યવસ્થિત એમાં શું નિરાશ આપણે બેન અનુભવ થયો એ બાલાજીની દયા થઈ કૃપા સાહેબ બે શબ્દ કહેશો. બાલાજી દાદાની તો બહુ મોટી કૃપા છે મારા ઉપર. આજથી 2 વર્ષ પહેલાં જ્યારે મારા હસબન્ડને અકસ્માતમાં બ્રેન હેમરેજ થઈ ગયું હતું ત્યારે બાલાજી દાદાની માનતા રાખી હતી અને બાલાજી દાદાને એટલા શબ્દો ચોક્કસ નીકળી ગયા હતા મન ઉપરથી કે હે બાલાજી દાદા મારે રિકવરી તમારે 100% જ આપવી પડશે. 90 તો ના જ પાડી દીધી. ડૉક્ટરે ના જ કહી દીધી હતી. કોઈ સંજોગો નહોતા, ચાન્સીસ નહોતો કોઈ બચવાનો. પણ ત્યારે અચાનક બાલાજીનું સ્વરૂપ છે મનમાં આવી ગયું અને મનથી એકદમ પ્રાર્થના થઈ ગઈ હૃદયથી અને બાલાજી દાદાએ 100% રિકવરી આપી. આજે ગાડી ડ્રાઈવ કરે છે, ફેક્ટરીએ પણ જવા માટે એકદમ નોર્મલ લાઈફ થઈ ગઈ. એ બધી બાલાજી દાદાની કૃપા છે અને આજે મહોત્સવ છે એ ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય છે. આજે 56 ભોગનો અન્નકોટ જે ધરવામાં આવ્યો એમાં પણ અમે પ્રેમ ભાવથી સેવા કરેલી અને બસ રાજકોટની આ જનતા પ્રિય અને બાલાજી દાદા આવા નવા કાયમ માટે કામ કરતા રહે. અને ગુજરાતની રાજકોટની જનતાને એમ કહેશો કે શનિવારે એકવાર બાલાજી દર્શન કરવા આવો. નવું થઈ ગયું છે, નવું ભવ્ય પ્રોગ્રામ થઈ ગયો, તમે એકવાર દર્શન કરવા આવો. હા, ગુજરાતની જનતાને હું એટલું જ કહેવા માંગીશ કે જેમ સાળંગપુરમાં જેમ તમને દિવ્યતાનો અનુભવ થાય છે એમ અહીંયા પણ આ એક સાળંગપુર જેવું જ છે અને એવું જ થઈ ગયું છે. બહુ આનંદ આવે છે દાદાના દર્શન કરીને. આજે અમને તો બહુ જ એટલે બહુ ઉલ્લાસ અંદરથી થાય છે કે આટલો ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય મહોત્સવ ઉજવાય છે. અને હનુમાનજી મહારાજ તો કળિયુગના દેવ કહેવાના છે. જ્યારે કળીકાળમાં જ્યારે આપણને કઈ વસ્તુ સૂઝે નહીં, જ્યારે ગંભીર પરિસ્થિતિ જીવનની અંદર આવે ત્યારે બાલાજી દાદા હંમેશને માટે ઊભા રહે છે. એ પ્રત્યત મારા જીવનમાં મેં અનુભવ્યું છે, મહેસૂસ કર્યું છે, ફીલ કર્યું છે અને બાલાજી દાદા ઉપર મારી ઓર શ્રદ્ધા વધી છે કે બાલાજી દાદા છે તો જીવનના કષ્ટોને કાપી નાખે છે. એટલે બાલાજી દાદાની બહુ વિશેષ કૃપા છે મારા ઉપર. અને રાજકોટની પ્રિય જનતા તો બહુ અમારી રાજકોટની જનતા છે બહુ શોખીન છે અને આધ્યાત્મિક સ્તર પણ બહુ ઊંચું છે રાજકોટની જનતાનું, જે અહીંયા અમને શનિવારે પ્રતીત થાય છે. અહીંયા દર શનિવારે 40,000 કે 50,000 શ્રીફળ લોકો વધેરે છે અને માનતા રાખે છે અને દર્શન કરે છે દાદાના. બધાની આપણી જેમ માનતા પૂરી થઈ. કોઈ લોકોની માનતા હોય, કોઈના સગાઈ ન થતી, કોઈને લગ્ન ન થતા હોય, તો એ બાલાજી દાદાને ધરે કે માનતા રાખી દિલથી તો એની તમારી જેમ માનતા પૂરી થઈ ગઈ એમ લોકોની થઈ જશે ને. ચોક્કસ 100% જો હૃદયથી તમે બાલાજી દાદાને પ્રાર્થના કરશો અને માનતા કરશો તો 100% બાલાજી દાદા છેલ્લા ઘણા વર્ષોથી આ બધાની માનતાઓ પૂરી કરતા આવ્યા છે, ભવિષ્યમાં કરતા રહેશે અને કાયમ માટે સૂર્ય અને ચંદ્ર જ્યાં સુધી તપશે ત્યાં સુધી બાલાજી દાદાનું ઐશ્વર્ય એવું જ રહેશે. બાલાજી દાદાને આજથી ઘણા વર્ષો પહેલાં ગોપાળાનંદ સ્વામીના જે શિષ્ય હતા બાલમુકુંદ સ્વામી, એ બાલમુકુંદ સ્વામીજીએ અહીંયા બાલાજી દાદાની સ્થાપના કરી છે અને ભક્તોમાં એનો અનેરો આનંદ છે અને બાલાજી દાદા બધાના કાયમ માટે કાર્યો પૂર્ણ કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન જ નથી. જય બાલાજી, જય બાલાજી. પેલા આપણા બેન લઈ લે, આપણા બેન સીન લઈ લે પછી સામે આવજો. હર હર મહાદેવ.
વાર આવી ત્યારે એકદમ ભાવભર્યું અમને આમ આમંત્રણ લાગે છે એ લોકોનું. અને અહીંયા મંદિર આવવાની ખૂબ મજા આવે છે અને બધા ભક્તો દરરોજ દર્શન કરવા આવે છે અને આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે. જેટલું મંદિરનું કષ્ટભંજન દાદાનું મહત્ત્વ છે એટલું જ આ મંદિરનું મહત્ત્વ છે. તમને આજે કેવો અનુભવ થાય છે? એવું લાગે છે કે આજે અહીં રોકાઈ આપણે ઘરે નથી જવું? ના ના, 100% મારી મૂર્તિ જોઈને એવું જ લાગે છે કે આજે આપણે રોકાઈ જાય. એમાં જે તમે 56 ભોગના દર્શન કર્યા હોત ને તો તમને અલૌકિક થાય. હું સ્ટેટસ જોઈને જ આવ્યો, મેં કીધું ના ના જઈ આવું. 12 વાગ્યા તો 12 વાગ્યા. લોકોને રંગીલા રાજકોટના પબ્લિકને એમ કહેશો કે આ શનિવારે પણ ઓલા શનિવારે જરૂર ચોક્કસથી દર્શન કરવા આવશે? ચોક્કસ, હું એવું જ કહું છું કે શનિવારને રોજ હનુમાન દાદાના દર્શન કરવા આવવું જ જોઈએ. ઉઠીને એકવાર તો દાદાના દર્શન કરીને પછી ધંધે જવાય. 100%. આના દર્શન કર્યા હોય ને એટલે બધા આપણા દુઃખ દરદ બધું મટી જાય અને બાપા આપણી હારે ના રેડી. હનુમાન બાપાની બધા દુઃખ દરદ બધું ભૂલી જાય. 100%. દાદા એટલે આશીર્વાદ આપે કે આપણે આનંદમાં જ રહીએ. હનુમાન દાદાની કૃપા જેટલી અપરંપાર છે બધા ઉપર. જય બાલાજી. જય બાલાજી. પપ્પા કેમ બોલ્યા? આપણે ક્યાં બીજું બોલો? બાલાજી વિશે જ બોલવાનું છે. તમને ઈચ્છા હોય તો. મોટું ભગત છે હનુમાન દાદા. હા, બોલો બે શબ્દ. રિયાસ, તારે કઈ બોલવું છે હનુમાન દાદા વિશે? ઈ બોલશે, બોલ. આવી જતી કાંઈ નથી બોલું. બાલાજી ભગત નથી. તારું શું નામ છે? દિયાંશ. દિયાંશ, ભણસ તું? હા. કેટલામું ભણસ? 6th. 16. તો તને કેવું લાગે છે બાલાજી મંદિર આવ્યો તો? સારું છે, બહુ ડેવલપ થઈ ગયું. ડેવલપ થઈ ગયું. સારંગપુર હનુમાન જેવું લાગે છે કે આપણે સારંગપુર હનુમાન પર ગયા હોય એવું લાગે છે? હા. એવું નવું થઈ ગયું ને મંદિર? હા. ઘણું સરસ પહેલા કરતા થઈ ગયું. પહેલા નાનું હતું, અત્યારે એકદમ બહુ મોટું થઈ ગયું. હા. તો તને ભાવ ભક્તિ લાગે છે? આજે એવું લાગે છે કે અહીં જ રોકાઈ જાવ, ઘરે નથી જવું? હા. હવે દર શનિવારે આવીશ ને દર્શન કરવા? હા. મંદિર બન્યું. ડન. અહીં શાંતિ મળે ને એકદમ. હા. જય બાલાજી. જય બાલાજી. આપણે આજે શનિવાર છે, બાલાજી મંદિરે ફેમિલી સાથે દર્શન કરવા આવ્યો છો, તો તમને આધુનિક મંદિર બનાવ્યું છે તો સારંગપુર હનુમાન જેવું લાગે કે કેવું લાગ્યું? આ વડતાલ સ્વામિનારાયણ પંથનું સેમ આયોજન જેવું સાળંગપુર છે, એથી પણ સારું મંદિર આપણે અહીંયા લાગ્યું અને સેમ એવું જ ફિલિંગ થાય કે આપણે સાળંગપુર દર્શન કરીએ એવું. અને વ્યવસ્થા, એની પ્રસાદનું કામ, ટોટલી વસ્તુનું બહુ સારું કામ લાગ્યું. આજે એવું લાગે છે ભક્તિ ભાવ ને કે આજે ઘરે નથી, અહીં રોકાઈ જાય 12 વાગે? અરે આથી જવાનું મન જ નથી થતું. જુઓ ને, મારા અંદાજે 12:30 તો થયા, હજી એમ થાય છે કે 2 વાગ્યા લગી કે 3 વાગ્યા લગી અહીંયા જ બેસીને ભગવાનનું સ્મરણ કરી. સાક્ષાત સાળંગપુરથી પણ વિશેષ આ મંદિરનું આયોજન, જે પણ ટ્રસ્ટી લોકો, જે પણ આપણા રાજકોટના કે જે પણ દાતાઓથી આ થયું. પણ આ રંગીલા રાજકોટના વ્યક્તિઓને કહેશો કે બાલાજી મંદિર દર્શન એકવાર સખત કરવા આવો? હા, આ રંગીલા રાજકોટના તમામ પ્રજાને મારી નમ્ર વિનંતી છે કે એકવાર અચૂક આ કરણસિંહજી હાઈસ્કૂલની બાજુમાં જે સાળંગપુર જેવું ધામ બનાવેલું એવા આ બળિયા હનુમાનના દર્શન કરવા હર કોઈને મારું ભાવભર્યું આમંત્રણ છે. જય બાલાજી. જય બાલાજી. હવે ઘરે જવાનું છે. એ ભાઈ ઉભા 2 મિનિટ. આપણે શનિવાર છે, બાલાજી મંદિર આવ્યો, તારી તો વર્ષોથી બાજુમાં જ દુકાન છે, 40 વર્ષથી મને ખ્યાલ છે. તો તને અનુભવ કેવો લાગ્યો? બહુ સારો લાગ્યો. દાદા બાલાજી દર્શન કરવા તો દર શનિવારે તો અમે આવી છીએ. શનિવારે મંગળવારે એરપોર્ટ રોડ રહેવા યોગ્ય હોય. અને એવું જ લાગે ને કે આપણે સારંગપુર હનુમાન ગયા છે. હા, સારંગપુર હનુમાન જેવું જ અભાવ થાય. જય બાલાજી દાદા. અત્યારે 12:30 વાગ્યા છે મિત્રો, પણ તોય પબ્લિક ટ્રાફિક એમનેમ જ છે. હવે